ત્યારે કુમારે જોયું કે સ્વયં પાર્વતી સાથે સદાશિવ પુત્રને જોવા અને મળવા આવી રહ્યા છે. ત્યારે તે ત્યાંથી 100 યોજન દૂર ચાલ્યા ગયા છે. કુમારનું દૂર જવું સાંભળી ભગવાન મહાદેવજી દેવી પાર્વતીની સાથે એ જ સ્થળ ઉપર જ્યોતિર્મય લિંગ રૂપે પરબ્રહ્મ પરમાત્મા ત્યાં બિરાજમાન થયા. આકાશમાંથી દેવતાઓની પુષ્પની વૃષ્ટિ થઈ. પરમાત્માનો જય જયકાર થયો. ડુંગરીઓના નાદ થયા છે. બોલો મલ્લિકાર્જુન ભગવાનનું બીજું જ્યોતિર્લિંગ આ મલ્લિકાર્જુન સ્વરૂપે થયા. આવો ભગવાન મહાદેવજીના આ જ્યોતિર્લિંગોની કથા ચાલી રહી છે. આપણે આયા પણ પરમાત્માના એવા 12 સ્વરૂપ બનાવ્યા છે, 12 જ્યોતિર્લિંગ બનાવ્યા છે, જેને આ પાર્થિવ લિંગ જેની સુંદર મજાની પૂજા વિધિ એવી 12 જ્યોતિર્લિંગની પૂજા, એનું મહાત્મ્ય, એનું ફળ પ્રદાન કરવા માટે ભગવાન મહાદેવજીના 12 જ્યોતિર્લિંગની પૂજાનો લાભ આપણે પણ લેવો છે. તો આવો આ 2 જ્યોતિર્લિંગની કથાને આપણે સાંભળી આગળ કથાને વર્ણવીશું. પણ પેલા ભગવાન મહાદેવજીના 12 સ્વરૂપોની પૂજા કરી અને પરમાત્માની આગળથી થોડા આશીર્વાદ પ્રાપ્ત કરી. બોલો સોમનાથ મહાદેવ જય. હાલો ગોપી મંડળ ફરતું આવી જાય. અરુણાબેન તમે આગળ આવી જાવ. બધા ફરતા બેસી જાવ. હા લેવા દે આટલા બધા ઉત્સાહ ના આવે. હમણાં જો અને તો દર્શનાબેન ત્યાં રાખો તાઈ નીચે પાણી આવે ને ત્યાં રાખવું. પંચામૃત ડબલીમાં છે. આમાં પંચામૃત એમાં. હા એમ જ કરવાનું. તમારા હાવ નજીક હોય એમ જરી કૂચા બધા બેહો. એક જ જણા કરે ને હાલ્યો થાળીની આમ માથે એક વાટકો ને ચમચી લેતા આવજો. બોલો સોમનાથ મહાદેવ કી જય. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ. ओम शांति 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 सुशांतिर्भवतु. अथ कर्म प्रारंभे वेदारंभे आत्मनम ડાબાથી ચમચી ભરી જમણા હાથમાં પધરાવી 3 વખત પાણી પી જાઓ. ઓમ રીમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ રીમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ રીમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખત હાથ સાફ કરી નાખો. ગોવિંદાય નમઃ इति अष्टो वृक्षाय. व्याजुरी देवताओं ने नमस्कार करता जवाना. ओम श्रीमन् महागणाधिपतये नमः.